નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયોમાં તમને પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે, મિત્રો પીએમ કિસાનના 16મા હપ્તા પહેલાં કરી લો આ કામ, મિત્રો ખેડૂતોને 6000ની જગ્યાએ હવે 9000 રૂપિયા મળશે, મિત્રો ખેડૂતો તેમના 16મા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકે તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની એક યોજના છે જે દેશના તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને કૃષિ અને સંબંધિત કામો તેમજ ઘરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। મિત્રો તમામ જમીન ધારક ખેડૂત પરિવારો જેમના નામે ખેતીલાયક જમીન છે તેઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં 80 મિલિયનથી વધુ ખેડૂતોને 18,000 કરોડથી વધુની યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો હતો। મિત્રો આ પહેલા સરકારે ખેડૂતોને 14મા હપ્તામાં 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે। મિત્રો વિડીયોમાં આગળ જોઈએ કે પીએમ કિસાનનો આગામી હપ્તો ક્યારે આવશે, તો મિત્રો પીએમ કિસાનનો 16મો હપ્તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં આવવાનો છે, જોકે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી। પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા રિલીઝ કરશે। 13 કરોડથી વધુ ખેડૂત પરિવારોનો તેનો લાભ લઈ શકે છે, જોકે આ પહેલા ઈ-કેવાયસીના નિયમ અને અન્ય ધોરણોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। મિત્રો સરકાર દ્વારા 16મો હપ્તો બહાર પાડવાની કામગીરી ચાલી રહી છે। ખેડૂતોને વર્ષમાં દર 4 મહિને પીએમ કિસાન નિધિના 3 હપ્તા મળે છે, જોકે આ માટે તમામ ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો આમ કરવામાં નહીં આવે તો 16મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે નહીં। મિત્રો તેથી તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને તેમનો ઈ-કેવાયસીને સમયસર કરવાની ખાતરી કરવી જોઈએ, જેથી કરીને તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકે। મિત્રો આગળ જોઈએ તો વધી શકે છે પીએમ કિસાન યોજનાની રકમ। મિત્રો મોદી સરકાર આવનાર બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે। નાણાકીય વર્ષ 2024-25માં બજેટમાં સરકાર ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે। મિત્રો કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ 1.5 ગણી વધી શકે છે। મિત્રો મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સરકાર 2024-25માં બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આશરે 2 કરોડ લાખ રૂપિયાની ફાળવણી કરી શકે છે। આ ફંડની મદદથી ખેડૂતોની આવક વધારવાની સાથે સાથે પાક વીમા પોલિસીને પણ વધુથી વધુ લોકોને લાભ મળશે। મિત્રો હાલમાં નાણાકીય વર્ષમાં જારી કરેલા બજેટમાં આશરે 39% વધારે બજેટ 2024-25માં કૃષિ માટે ફાળવવામાં આવી શકે છે। મિત્રો ખેડૂતોને મળતી વાર્ષિક આર્થિક મદદની રાશિ વધારવામાં આવશે। બજેટમાં ફાળવવામાં આવતી રાશિ બાદ ખેડૂતોને વાર્ષિક 6000ની જગ્યાએ 9000 રૂપિયા મળશે, એટલે કે ખેડૂતોને હવે દર મહિને 500ની જગ્યાએ 750 રૂપિયા આપવામાં આવશે। મિત્રો હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં આ યોજનાને શરૂ થયે 5 વર્ષ થઈ જશે અને આવતા 5 વર્ષ સુધી ખેડૂતોને મળતી આર્થિક મદદમાં આશરે 50%નો વધારો થઈ જશે। અને મિત્રો હવે જોઈએ કે આગામી એટલે કે 16મા હપ્તાની સ્થિતિ તમે કેવી રીતે તપાસી શકો, તો મિત્રો 16મા હપ્તાની સ્થિતિ તપાસવા માટે તમારે સૌપ્રથમ pmkisan.gov.in ની મુલાકાત લેવાની રહેશે। મિત્રો ત્યાં તમને હોમ પેજ પર ફાર્મર કોર્નરનો વિભાગ હેઠળ લાભાર્થીની સ્થિતિ વિકલ્પ પસંદ કરવાનો રહેશે। મિત્રો નોંધાયેલા આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ ડેટા મેળવો પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો ત્યારબાદ તમારી સામે હપ્તાની સ્થિતિ દેખાશે, ત્યાં તમે હપ્તાની સ્થિતિ તપાસી શકો છો।